સુરતના સચિન વિસ્તારમાં આજે સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। સચિનના હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ રોડ નંબર 9 પર બે રિક્ષા આમને સામને ભટકાઈ જતા અકસ્માત થયો હતો, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 6 લોકોને ઈજા પહોંચી છે। અકસ્માત પછી રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। દ્રશ્યો એટલા ભયાનક હતા કે આસપાસના લોકો દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી। આ સાથે જ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહદારીઓના સહયોગથી ઘાયલોને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે અકસ્માતની માહિતી મળતાની સાથે જ ઘટનાની તપાસ શરૂ કરી છે। શરૂઆતી તપાસમાં અકસ્માત કોની બેદરકારીથી સર્જાયો તે અંગે સ્પષ્ટતા થઈ નથી, પરંતુ બંને વાહન ચાલકોની પૂછપરછ કરવામાં આવી રહી છે। હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં રોજિંદા ભારે વાહનોની અવરજવર રહે છે, જેને લઈને આ વિસ્તારમાં અકસ્માતોની શક્યતાઓ વધુ રહેતી હોય છે। સ્થાનિકોએ સતત ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરવાની માંગ ઉઠાવી છે।